जय सच्चिदानंद परेशानंद जी। जय सच्चिदानंद। बोला होता त्रिमंत्र। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सव्व पावपणासणो। सव्व पावपणासणो। मंगलाणं च सव्येसीं। मंगलाणं च सव्येसिं। पदमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। सच्चिदानंद परेशान जी जय પેલા सच्चिदानंद। મંગલાચરણ બોલો છો સાહેબ? તો आज સોહમભાઈ તમે ફોલો કરજો પ્લીઝ. ભરતભાઈ આવી ગયા છે? ભરતભાઈ ભરતભાઈ આવ્યા છે, ભરતભાઈનો પદ પણ રેડી છે સાહેબ. ઓકે. હા. निज स्वभाव से सदगुरु। नीच स्वभाव से सदगुरु। गुरु लघु सर्वज्ञ है। अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। तेत्रिश कोटि दैवगण। तेत्रिस कोटि दैवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याणक यज्ञ में। मंगलमय जो आशीषम। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो। सिद्ध स्वरूपी मूर्त मोक्ष। गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। वहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय
સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી, આપણે ભરતભાઈનું પદ લઈ લઈએ પેલા. હાજી. સોહમભાઈ, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હા, ક્યાં ખોવાઈ ગયા હતા? દેખાતા જ નતા. હજી ખોવાયેલા જ છે. અમેરિકા. ઓ, ઇન્ડિયામાંથી અમેરિકા ગયા? ઓ, ઓ, સરસ. વેરી ગુડ, વેરી ગુડ. હાઉ વોઝ યોર વિઝિટ? હજી ત્યાં સરસ. છે સાહેબ. મારો છોકરો અહીંયા છે ને, માનવ. હા હા હા. માનવના ઘરે આવ્યા છે, સાન હોઝે. માનવ છે ને, મારો સન સાન હોઝે માં છે. યસ, માનવ ઇઝ ધેર. રાઈટ રાઈટ. હા, આમ તો માનવ બધે જ છે, પણ આ અમારો માનવ અહીંયા છે. હા 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 હા. બરોબર બરોબર. સરસ સરસ. તો એટલે ભાઈ અહીંયા. ગયા હશે સાથે? હા, તમે બંને ગયા હશો? બે જ સાથે, બે જ જણા છે. એકલાય જવાની મનાઈ છે ક્યાંય બી. ઓકે, વેરી એકલા ગુડ. એકલા એક જ ઠેકાણે જવાય, હજી વાર છે પણ. બરોબર બરોબર. ઓકે ઓકે, ડન. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પરમાર્થી પગલા પાવન ત્યાં સ્વાર્પણે જ મુક્તિ. પાગલ પવન પુકારે સુસ્વાગતમ હો મુજથી. કવિ તે પુકારી છડિયું ભડભાખડી સવારે. ભારતનું ભોર દિસ્યું ખુશિયા મનાવો પ્યારે. આત્માની આરઝુનું જાગી ચૂક્યું છે સપનું. ખોવાઈ ગયો છે નવનીત, દાદાની લાગી તલપું. તલપુના તાનપુરા છેડે મનસ્વી સરગમ. પરમાર્થ પ્રેમ નિરખી નાચે જો આત્મવિહંગ. કલ્યાણ રાહી માર્ગે વંદન હો સુપ્રભાત. દેવો બિછાવે પુષ્પો મહામુક્ત આપતા. સુણી આપનો પધારો બ્રહ્માંડ આખું ઝૂમે. દેતાલ દિલની ધડકન મસ્તક ચરણમાં ઝૂકે. જ્ઞાની ચરણમાં મોક્ષ જ ધારા વહી અમૃતિ. પરગટ દીવાને અડતા પેટે નિજાત્મ દીપ્તિ. દાદાની પાસે કેવળ પૂર્ણેશ્વરી અનુભવ. આસારભૂત જ્ઞાનની આશ્ચર્યકારી ઉદ્ભવ. રાતે પડે છે ઝાકળ, ખીલતી કળી સવારે. આધ્યાત્મ યજ્ઞ ગુપ્ત જગ જાણશે ક્યારે. જ્ઞાનીના તપ અદીઠા દેખાય નહીં ક્રિયા. ભારત જગે ઝળકશે જ્ઞાની જહાં વિચર્યા. જ્ઞાની રહે છે ગુપ્ત જગહિત કાજે ફરતા. વિરાધના કર્યાથી દેવો ઉડાવે ફૂરચા. વિરાધકોની વચ્ચે કરવી ન જ્ઞાન ચર્ચા. સમજ્યા વગર મનુષ્યો મૂઢતાથી કેફ કરતા. સજીવન મૂરત ને પૂજતા સહુ આત્મા મોક્ષગામી. ઇતિહાસ વિશ્વ ઢૂંઢશે જ્ઞાની ગયા પછાડી. પાછળથી માથા કૂટશે નહીં ઓળખ્યા તમોને. મંદિરો બાંધી ફરશે દાદાની પોળે જઈને. અબજો રૂપિયા ખર્ચી કહેશે અમે રહી ગયા. તેથી કહ્યું છે સમજો જો મોક્ષ ખુલ્યો અહીંયા.
તેથી કહ્યું છે સમજો, જો મોક્ષ ખુલ્યો અહીંયા, જો મોક્ષ ખુલ્યો અહીંયા, જો મોક્ષ ખુલ્યો અહીંયા. જય સચ્ચિદાનંદ. અદભુત, જય વન્ડરફુલ, સચ્ચિદાનંદ. વન્ડરફુલ. કામ કાઢી લો, બસ સિમ્પલ વાત. કામ કાઢી લો કોઈ બી હિસાબે. જરાક પણ ડીલે ના કરશો. આ કરી લો, આ કરી લો, આ કરી લો. સંસારની વાતો ક્યારેક ખૂટતી જ નથી. બાકી જો એને છોડીને પડતું મૂકવું હોય તો કામ થાય, સાહેબ. રાઈટ 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 રાઈટ. પડતું કોઈને મૂકવું નથી, પડતું મૂકવું જોઈએ. આત્મા ભરાઈ પડ્યો જ બોલો, સાહેબ. એને છોડાવવા કોઈ તૈયાર નથી. ચાલો, સરસ, વન્ડરફુલ. પ્રશ્ન લઈએ સાહેબ? હા. હા, હસમુખભાઈ એડમિટ કરજો. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, દાદાવાણી ઓગસ્ટ 2024 માંથી એક મારો પ્રશ્ન છે, પાના નંબર 12 ઉપર, 13 ઉપર. પ્રશ્ન કરતા એવું કહે છે કે દાદા, આપણે આ શરીરના એક એક પરમાણુ, 13 નંબરનું પાનું સાહેબ. અચ્છા, 13 નંબરનું. ઓકે, હા, નીચે. હા, એક જ મિનિટ. ઓહ, બીજું પાનું મોકલું છે મેં. હા હા, મારી કંઈક ગડબડ થઈ ગઈ છે. ઉભા રહેજો સાહેબ. ઓકે, જસ્ટ 2 મિનિટ લાગશે. મારી મિસ્ટેક થઈ ગઈ કઈ. બોલો ત્યાં સુધી સાહેબ, હું કાઢું. વાંચું? હા, વાંચો ત્યાં સુધી, કે મારી ભૂલ થઈ ગઈ કઈ. હા. ભૂલથી દબાઈ ગયું. હા, પ્રશ્ન કરતા કહે, દાદા, આપણે આ શરીરના એક એક પરમાણુ શુદ્ધ કરવા માટે એને જે થાય તેને જોયા રાખીએ નાતા દ્રષ્ટા તરીકે, તો શુદ્ધ થાય કે પ્રતિક્રમણ કરીએ તો શુદ્ધ થાય? દાદાશ્રી કહે, ના ના, નાતા દ્રષ્ટાથી જ શુદ્ધ થાય. પ્રતિક્રમણ છે તે પ્રજ્ઞાનું કામ છે, એટલે ઘણો ફેરફાર થઈ જાય. તો હવે મારો પ્રશ્ન એવો છે સ્વામીજી કે દાદા એવું કેમ કે છે પ્રતિક્રમણ છે તે પ્રજ્ઞાનું કામ છે? હા, પ્રજ્ઞાનું જ કામ હોય ને. અતિક્રમણ એ અજ્ઞાનું કામ છે, પ્રતિક્રમણ એ પ્રજ્ઞાનું કામ છે, અને જ્ઞાતા દ્રષ્ટા એ આત્માનું કામ છે. જ્ઞાતા દ્રષ્ટા આત્માનું કામ છે, પ્રતિક્રમણ એ પ્રજ્ઞાનું કામ છે. સ્વભાવ છે. પ્રજ્ઞા ચેતવવાનું કામ કરે એટલે પ્રતિક્રમણ કરવા પડે ને આપણે, તો પ્રજ્ઞા મજબૂત થાય, ને તો પ્રજ્ઞા મજબૂત ના થાય. એમની તો જેણે અતિક્રમણ કર્યું છે એ જ પ્રતિક્રમણ ન કરે? એ જ કરે ને, પણ પ્રજ્ઞા ચેતવે ને, એને કહે ને કે ભાઈ હવે શું કામ અતિક્રમણ કરે, પ્રતિક્રમણ કર ને ભાઈ. બરાબર બરાબર. પ્રજ્ઞા આ જ ચેતવે છે. પ્રજ્ઞા ચેતવે છે અને પ્રતિક્રમણ કરે છે પેલો, જેણે અતિક્રમણ કરેલું એ. અતિક્રમણ કર્યું તે જ. ત્યાં એટલે તો વડગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી, એવું કહે છે ને કવિરાજ. બરાબર છે બરાબર છે. વડગણની વચ્ચે પ્રજ્ઞા બેસાડી એટલે હવે જે સંસારમુખી હતો તેને ચેતવ કરે ને અંત એને આત્મમુખી કરે છે, આત્મ તરફ લાવે, વાળે છે. હા, અને શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે. બરાબર છે બરાબર છે. બરાબર ને? હા, સમજાયું. હા હા, શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે. બરાબર છે. એટલે મેં કીધું આ પ્રજ્ઞા કરે છે એટલે કેવી રીતે? પણ ખાલી પ્રજ્ઞા ચેતવે છે એટલા પ્રજ્ઞા પૂરતું. ચેતવે છે એટલે પછી પ્રતિક્રમણ એ કરે. એટલે જેણે ભૂલ કરી છે એ પ્રતિક્રમણ કરે છે. હા, પ્રજ્ઞા ચેતવવાનું કામ કરે. ચોર ચોરી કરતો હોય તો આ જ્ઞાન લીધા પછી એને ચેતવે કે ભાઈ હવે આ લાંબુ કરવા જેવું નથી, એટલે કે યસ, પણ હજુ થોડું બાકી હોય એટલે ચાલ્યા રાખે, પણ અંદર પ્રતિક્રમણ કરતો કે આ ના હોજો. બરાબર છે. ને દાદા બીડી પીતા હતા કે હુક્કો પીતા હતા તો અંદરથી પ્રતિક્રમણ ચાલતું હતું કે આ ના હોજો. એટલે પછી વખત આવ્યો એટલે એની મેં તે ખરી પડે. બરાબર બરાબર છે. એટલે પ્રશ્ન કરતા આગળ એમ કે છે પણ પ્રતિક્રમણ થી પરમાણુ શુદ્ધ ના થાય? દાદા કહે, ના, પ્રતિક્રમણ થી પરમાણુ શુદ્ધ ના થાય. જોતાની સાથે જ આપણે છૂટા થયા, એને શુદ્ધ જોયું એટલે એ છૂટા અને આપણે છૂટા. જગત શુદ્ધ જુએ છે કારણ કે હું કરતા છું એ ભાવે કરે છે, અને આનો હું કરતા નથી એ ભાવે હવે થયા એટલે છૂટા થયા. માલિકી ભાવ જાય એટલે શુદ્ધ થાય, નહીં તો ના થાય સાહેબ.
પ્રતિક્રમણ પણ હજુ એનો એ બાજુ છે ને. એટલે પ્રતિક્રમણ જે કરે છે એ આપણો અભિપ્રાય તોડવા માટે જ થાય છે ને પ્રતિક્રમણ. અભિપ્રાય તોડવા માટે. અને પ્રતિક્રમણ એટલે આપણી બિલીફ તૂટે મેઇન તો. પણ કરે એટલે પછી એ પરમાણુ આપણી રીતે પછી વર્કઆઉટ થાય, આપણને હેરાન ના કરે. એટલે દાદા એવું કે છે ખરેખર તો પ્રતિક્રમણની જરૂર નથી, પણ આ રીતે જરૂર છે કારણ કે અભિપ્રાય બાકી રહી જાય છે. ના, પ્રતિક્રમણની જરૂર છે તો બીજા અપેક્ષાએ કીધું છે કે પ્રતિક્રમણની જરૂર નથી. બરાબર છે, એટલે અભિપ્રાય તો તોડવો જ પડશે. નથી અને લોકોએ જાલી બેઠા છે કે પ્રતિક્રમણની જરૂર નથી. બરાબર એ અપેક્ષા એ પ્રતિક્રમણની જરૂર નથી એની વાત બહુ જુદી છે, સમજવી પડે વાતને. પણ તો અક્રમ વિજ્ઞાનમાં કે પ્રતિક્રમણ હતું જ નહીં, બધા દાદાએ મૂક્યું વચમાં, કારણ કે આપણે રસ્તે ચાલતા માણસો છે. બરાબર છે, બરાબર છે. પ્રતિક્રમણ તો જોઈએ જોઈએ ને જોઈએ. આ તો પ્રતિક્રમણ એટલા માટે વચમાં ના પાડી હતી દાદા ભાઈ, સ્ટાર્ટિંગમાં ના પાડતા હતા કે અમારું એટલું બધું પ્રખર છે કે પોતે શુદ્ધાત્મા એવું જતું જ નથી માણસને. એટલું બધું જોર એનું હોય છે, એટલું બધું એનો અનુભવ હોય છે, એટલે એનો ફાઇલ નંબર 1 એની મેતે જ વળી જાય. એની મેતે જ વળી જાય. બરાબર છે, વળી જાય. બહુ જાગૃતિની વાત છે. અને એટલી બધી જાગૃતિ રહે નહીં એટલે પ્રતિક્રમણ તો કરાવવા જ પડે. જાગૃતિ રહે નહીં, છે જ નહીં એટલી બધી ભાઈ. પ્રતિક્રમણ મૂકે તો છૂટો તો રહે એટલીસ્ટ. વાહ વાહ, બહુ સરસ. એટલે અહીંયા દાદા એવું કીધું છે કે બહાર બધાને એવું કહેવાય કે પ્રતિક્રમણ થી શુદ્ધ થાય એવું બાધે ભારે. ખરેખર જ્ઞાને કરીને પૂતગલને સ્વચ્છ કરવાનું છે, અને ના થાય એટલે બાધે ભારે કહી દઉં કે પ્રતિક્રમણ કરજો. એટલે પ્રતિક્રમણ કર્યું એટલે એનાથી છૂટો રહ્યો એટલે સ્વચ્છ કર્યું કહેવાય. હા, પ્રતિક્રમણ થી મેઇન વાત શું છે કે તમારો પક્ષ દેહ તરફનો પક્ષ નથી રહેતો સાહેબ. મેઇન વાત આ છે, મેઇન વસ્તુ આ છે. બરાબર. તમારો નહીં તો દેહ તરફનું દળાણ હોય ને હોય જ. બરાબર છે. એટલે પ્રતિક્રમણ કરો એટલે દેહ તરફના તમારું એ વલણ ગયું અને આત્મપક્ષી થયું. મેઇન વાત એ છે. એટલે આપણે પ્રતિક્રમણ કરવાનું જયારે ફાઇલ 1 ને કહીએ કે પ્રતિક્રમણ કરો એમ, તો ઈ કરશે જ અથવા તો ન પણ કરે એવું બને ને ક્યારેક. બને ને એવું માલ જ એવો લાવેલા છે એટલે તો કીધું કે પ્રતિક્રમણ કરજો એમ કીધું. બરાબર છે. પ્રતિક્રમણ કરવા તૈયાર નથી એટલે કેવો સડેલો માલ છે સાહેબ. એટલે ક્યારેક એવું બને હજુ એને એનો મતલબ કે હિતાહિતનું ભાન નથી. બરાબર છે. હિતાહિતના ભાન વગરના ને કહે કે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી તો શું દશા થાય? અરે બહુ ભયંકર ખરાબ સ્થિતિ થઈ જાય. બરાબર. એટલે ભગવાને કીધેલું પ્રતિક્રમણ કરજો, તમે પ્રતિક્રમણ છોડશો નહીં. વાહ વાહ, બરાબર છે. પ્રતિક્રમણ ને 24 કલાક રાખજો સાથે સાથે. તરત જ જેવું લાગે તરત વાપરો. બરાબર. વધારે જરાક હમણાં સુઈ લઉં, થોડું સુઈ લઉં એવું લાગે ને તે પ્રતિક્રમણ કરવું પડે. વાહ વાહ, તેનું કરવું પડે. વાહ વાહ. હા, તો બીજાની તો વાત ક્યાં આવી? બીજો તો બહારના વ્યવહાર ક્યાં કળિયુગમાં સારા લાવ્યા છો તમે? ના, જરાય નહીં. બરાબર છે. બરાબર કરવાની ના પાડો કોઈને તો શું દશા થાય સાહેબ? અરે અધોગતિ થઈ જાય. આખો માર્ગ જ ચુકાઈ જાય. અધોગતિ થઈ જાય, અધોગતિ. પણ હવે માણસને તો હવે શું એક ઓપન માઇન્ડ હોવી જોઈએ કે કઈ રીતે પ્રતિક્રમણ ક્યાં કરવાનું, ક્યાં નહીં કરવાનું, કઈ રીતે. ભગવાન છેલ્લે સુધી પ્રતિક્રમણ કરતા તો વાત ક્યાં આવી બીજાની? બહુ સરસ, બહુ સરસ. દાદા ભગવાન કે અમે પ્રતિક્રમણ કરીએ છીએ. હા, બરાબર છે, કીધું છે દાદાએ. બરાબર છે. ક્યાં વાત આવી સાહેબ? અને તમે આપણે કહીએ કે પ્રતિક્રમણ નહીં કરવાની એવી દાદાની એક વાત પકડી, આપણને માફક આવે પકડી લેવાનું. બરાબર છે. બરાબર છે. એટલે વિતરાગ માર્ગમાં આ જ પઝલ થાય છે કે જે માફક આવે તે પકડી લે, પ્રકૃતિને માફક આવે પકડી લે અને એ પ્રમાણે ચાલ્યા કરે. એટલે બીજાને બીજું, ત્રીજાને ત્રીજું એમ કરીને ફાટા પડે પછી સાહેબ. પછી બરાબર છે. બરાબર. બાકી વાત જાય છે એ સમજવાની. અને જ્યાં સુધી પડે જબરજસ્ત ફાટા પડે. એટલે બહુ જ વિતરાગ માર્ગમાં મોક્ષે જવા માટે તમારે ખૂબ વિશાળ મન જોઈશે. વાહ વાહ, ઓપન માઇન્ડેડ. 60 ડિગ્રી સમાઈ જાય એવું વિશાળ મત જોઈએ. વિશાળ માઇન્ડ જોઈએ તમારું. એવી એને વિપુલ મતી કહેવામાં આવે છે. વિપુલ મતી. વાહ વાહ. કોઈ પણ ડિગ્રી વાળાને તમે રિજેક્ટ ના કરી શકો. બરાબર છે. બહુ સરસ. આ બધી વાતો બધી કેવી છે? રિલેટિવ છે કે આવું હોય તો આવું, ને આવું હોય તો આવું નહીં. સબ્જેક્ટિવ છે. બરાબર. સબ્જેક્ટિવ છે. હવે એમાં તમે એક વાત પકડી લો કે પ્રતિક્રમણની જરૂર નથી તો કેવું કહેવાય?
બહુ બહુ ડેન્જરસ છે એ તો. વાળી વાત છે. બરાબર છે, બરાબર છે. ખ્યાલ આવ્યો ને? સમજાયું, સમજાયું, બહુ સરસ. હા. એટલે મને આ પ્રજ્ઞાનું નહોતું સમજાતું ને, એટલે મેં કીધું જરાક પ્રશ્ન પૂછું કે પ્રતિક્રમણ એ પ્રજ્ઞાનું કામ છે, એ નહોતું સમજાતું. હા, એટલે પ્રજ્ઞા કરાવડાવે. બરાબર. અને કરવાનું તો પેલા જ છે, જેને અતિક્રમણ કર્યું એને જ. હા, પેલા છે પ્રજ્ઞા ચેતવે કે ભાઈ હવે શું કામ આટલી ભૂલો કરો છો, બહુ માર પડશે આપણને. બરાબર છે. હા, અને બરાબર. જ્યાં સુધી પ્રતિક્રમણ નહીં કરે ત્યાં સુધી ફાઇલ 1 નો પક્ષ રહેશે જ. ફાઇલ 1 નો પક્ષ રહે છે માટે પ્રતિક્રમણ નથી કરતો. એને ભૂલ દેખાતી નથી, ભૂલ ખબર છે છતાંય નથી કરતો. એના જેવું છે. બહુ સરસ, બહુ સરસ. ભૂલ કરી હતી તેની માં વળ્યા તો સોરી કહેવાનું કહે છે તો સોરી નથી બોલતો તો નથી જ બોલતો. પોતાનો પક્ષ છે. સોરી નથી બોલતો તો કઈ જાતનું કેટલું જડપણું હશે વિચાર કરો. તો મોટા લોકો સોરી બોલતા હશે? ના બોલે, ના બોલે. તો કેટલો અહંકાર મોટો થઈ ગયો હોય. બહુ સરસ. અને આ વિતરાગ માર્ગમાં તો કોઈને સોરી નથી કહેવાનું કે આ ભૂલ થઈ સાહેબ. એવી નથી, આપણું વધે એવું છે. સમજાયું નહીં? ફરી વાર કપાઈ ગયો અવાજ. આપણે સોરી કહીએ તો નોર્મલી એવું લાગે કે આબરૂ જાય. બરાબર છે. હા, હા. ખરેખર સોરી કહેવાથી આબરૂ વધે છે. વધે છે. વાહ, વાહ. હા. પ્રતિક્રમણ કરવાથી આબરૂ વધે છે તમારી. વાહ, વાહ. બરાબર છે, બરાબર છે. આ બાજુ અહંકાર એટલો મોટો થઈ ગયો હોય તો તમે પ્રતિક્રમણ કરો એટલે અહંકાર ઓગળે એટલે આત્માની આબરૂ વધે. બરાબર છે. એટલે ભૂલોની પરંપરા સર્જાતી બંધ થાય. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. એક ભૂલ તમે ભૂલ કબૂલ ના કરો એટલે કેટલી ભૂલોની પરંપરા સર્જાય છે સાહેબ. સર્જાય છે એની પાછળ. બરાબર છે. અને આ બાજુ પ્રતિક્રમણ કરો એટલે ભૂલોની પરંપરા થતી અટકે અને ભૂલો કેટલી ભાંગે. બહુ મોટું કામ થાય છે. બહુ મોટું કામ થાય છે. બરાબર છે. એટલે પોતાની ભૂલો જોતા શીખો અને પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કર્યા પછી તમે જોઈ શકશો ફાઇલ નંબર 1 ને. વાહ, વાહ. ત્યાં સુધી દ્રષ્ટિ નહીં ખુલે. બરાબર છે. એટલી બધી જલ્દી ખુલે એવી નથી. આપણે એવું કઈ કરીને નથી લાવ્યા. બરાબર છે. કેફ એટલો બધો કેફ છે આપણને કે જેને કારણે નશો ચડેલો હોય એટલે આપણા વ્યૂ પોઈન્ટ નો નશો હોય આપણને. વાહ, વાહ. વ્યૂ પોઈન્ટ નો નશો હોય. વાહ, વાહ. વ્યૂ પોઈન્ટ નો નશો હોય એટલે એ વાત જ પકડ્યા રાખે, છોડે ના એને. છોડે નહીં. એમાંથી જ જુએ. અને જરાક સાચો પણ હોય. સપોઝ હું તો કહું કે 100% એ વ્યૂ પોઈન્ટ સાચો છે, પણ એનો વ્યૂ પોઈન્ટ સાચો છે એનો મતલબ એવું નહીં કે બીજાને નીચા પાડવા. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. નીચા પાડવા એ બહુ મોટો ગુનો છે. અને સાચો વ્યૂ પોઈન્ટ છે એ રિલેટિવ છે. વાહ, વાહ. બહુ સરસ. નથી, રિયલ નથી. વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ જ છે. બરાબર છે. સાચો પણ વ્યૂ પોઈન્ટ હોય તો પછી એને બહુ પકડી રાખવાની જરૂર નથી. સામાન્ય ભાવે કેવું કોઈ સમજે તો ઠીક છે, નહીં તો છોડી દેવાનું. બરાબર છે. પકડી રાખવા આવ્યા નથી. બરાબર છે. કોઈને પકડશો તો તમે ખલાસ થઈ જશો. તમે આત્મા ભૂલાઈ જશે. સ્ટક થઈ જાય. આ વ્યૂ પોઈન્ટે તો આત્માને ભૂલાવી દીધા છે. વાહ, વાહ. હા, એના હિસાબે જ ભૂલાણું છે. ને એના આધારે તો દાદા કહે છે કે આત્મા પામવાના બદલે મતાર્થમાં પડ્યો. મતાર્થમાં માણસ મરી જાય છે સાહેબ. મરી જાય, ખલાસ થઈ જાય. બરાબર છે. કાઢવા માટે આપણું ત્રિમંદિર બનાવ્યું, સુરતનું મંદિર બનાવ્યું સાહેબ. બરાબર છે. બરાબર છે. કાઢવા માટે મતાર્થ, કે જેથી કરીને લોકોને આત્માર્થ પ્રાપ્ત થાય. દાદા ભગવાન કે છે અમે મંદિરને આ બનાવ્યું છે એ તો અમારા આશય મુજબ લોકોને ફાયદો થશે. દર્શન ભલે કરે પણ અમારો જે આશય છે એ રીતે કામ કરશે અહીંયાથી. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. પકડો ઢીલી થશે લોકોની. વાહ, વાહ. મતાર્થ ઓછા થશે, તારે હિન્દુસ્તાનનું કલ્યાણ થશે. મતાર્થ ઓછા થાય એટલે પતી ગઈ વાત. અને મતના હિસાબે જ માર્ગ રૂંધાયેલો છે. હા, માર્ગ રૂંધાયેલો છે. વાહ, વાહ. બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત છે વાત. બરોબર સાહેબ, સમજાણું સાહેબ. જય સચ્ચિદાનંદ. બહુ અદ્ભુત. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, તમારે કોઈ લેવું છે?
મતાંધોનું મારણ આત્માર્થ પામવા, મતાંધોનું મારણ આત્માર્થ પામવા, કામરેજ સંકુલે મુક્તિ સુખ ચાખવા, કામરેજ સંકુલે મુક્તિ સુખ ચાખવા. વાહ વાહ વાહ, વાહ, જવું પડે. બહુ સરસ, બહુ સરસ, અદ્ભુત અદ્ભુત. રસ્તે ચાલનારને મળ્યા આત્મ જ્ઞાન, તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં જાણ, બંધન તૂટે છે હર પલ ક્ષણ, મુક્તિ સુખ ઉભરાય, અંદરના ધ્યાન ઉપર અવતાર થાય, અક્રમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય, અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. આપત દાદાને બહુ પ્રિય હતું અને બધા આપતો પુત્રને બહુ પ્રિય છે સાહેબ. આપત બહુ જ પ્રિય છે. આમાં પાંચે અંતરાની અંદર અલગ અલગ રાગ છે. હા હા હા, એકદમ એટલે કવિરાજ કહેતા કે આ વન ઓફ ધી બેસ્ટ કમ્પોઝિશન છે. યસ યસ યસ, અને કરેક્ટ. એના લિરિક્સ બી બધા એકદમ અદ્ભુત જ છે. ને એક એક વસ્તુની અંદર મૂકેલું છે. મૂકેલું. જબરજસ્ત શબ્દ છે, જબરજસ્ત શબ્દ છે. જય આ સચ્ચિદાનંદ. પંદર ગાય ને તો બહુ થઈ ગયું સાહેબ. કોઈ હા પેરેગ્રાફ બસ ગાય તોય બહુ થઈ જાય. અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. આ અંદર નિરંતર છે ને, અંદર ઘૂંટાયા રાખે ને હા, તો પોતાની પરિણતિ બદલાયા રાખે. મને એવું લાગે બદલાય ને, બદલાઈ જાય, આખું બદલાઈ જાય. ઓકે, હા, સત્ય. પ્રશ્ન લઈએ. જય સચ્ચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સच्चिदानंद पारसान जी, जय सच्चिदानंद भारत भाई, नरेश भाई। भारत भाई बहुत दिन के बाद हाँ? आपका वो गुरु पूर्णिमा का सत्संग मैंने सुना। अच्छा, यूएसए का नहीं, भारत भाई को बोल रहा हूँ, यूएसए का हाँ वो सुना। अच्छा। और मैं उसी टाइम पे सैन होजे में ही था, अगर मालूम होता तो मैं आ सकता। हाँ 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 भरत भाई, आपने अभी जो शब्द यूज किया वो मेरे को बहुत छू गया। जो प्रतिक्रमण सारी बोलवाती आपनु आबरू बढ़े। इनफैक्ट ये हमारा अनुभव में भी होता है। आबरू तो बढ़ता ही है और साथ में मुक्त हो जाता है। मतलब मुक्त दशा, फ्रीनेस लगता है। कोई भी बोलना चाली में कुछ भी हो जाता है, सॉरी हम बोल देते हैं ना, उस टाइम पे हम मुक्त अनुभव होता है। ये व्यवहार में हम व्यवहार में ये अनुभव हुआ है। उसके लिए मेरे को ये छू गया। ये सब ये ज्ञान सूत्रों के हिसाब से रख सकते हैं। बरोबर है, करेक्ट बात है एकदम। अच्छा, दूसरा मेरा प्रश्न ये था, आहार संबंधी था। उसमें 3 शब्द आता है, उपवास, अल्पाहार और उणद्री। ये 3 शब्दों का थोड़ा सा मीनिंग शॉर्ट में बता के, और ये 7 संबंधी मतलब हेल्थ साइंस और आत्मधर्म के हिसाब से आप थोड़ा महात्माओं के लिए आगे रखिए, डोंट गो बिहाइंड, थोड़ा आगे रख के बोलिए तो थोड़ा आवाज इधर उधर हो जाता है। मैं बोल रहा हूँ रही है आप। हाँ, 3 शब्द है, उपवास, अल्पाहार और उणोदरी। हाँ, उणोदरी। तो ये 3 शब्दों का थोड़ा मीनिंग मतलब ब्रीफली बता के, और उसके हेल्थ के बारे में, मतलब हेल्थ संबंधियों और आत्मीय धर्म संबंधियों दोनों का डिफरेंस, महात्मा का रेफरेंस से बताइए। मतलब दोनों को कवर करने का, हेल्थ संबंधी और हेल्थ और आत्मधर्म, मतलब अपना महात्मा का जो लक्ष्य है आध्यात्मिक दृष्टि में। आध्यात्मिक दृष्टि से ठीक है। तीनों चीज बहुत हेल्पफुल है आध्यात्मिक दृष्टि में, आध्यात्मिक में तीनों चीज बहुत हेल्पफुल है। वैसे उसके साथ कोई कनेक्शन नहीं है, बट इट इज वेरी 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 हेल्पफुल।
उपवास में क्या होता है कि उपवास में आप खाना नहीं खाते हो बिल्कुल, तो अंदर कचरा जल जाता है। अंदर कचरा जल जाएगा तो आपको आपकी गलती देखने के लिए बहुत आसान पड़ता है। हाँ 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 ख्याल में आया? हाँ 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 हाँ। अल्पाहार लेने से, वो नॉर्मली अल्पाहार के लिए वो फ्रूट लेते हैं या कम खाना खाते हैं। राइट। वो कम खाने से भी यही फायदा होता है कि थोड़ा साइकोलॉजिकल कम असर होते हैं। तो उपवास में साइको मैंने नहीं खाया, मैंने खाया नहीं, ऐसा नहीं होना चाहिए। उपवास हम्म इस उपवास में हमको अगर हमारा गलती नहीं हुई, प्रतिक्रमण नहीं हुआ, गलती दिखी नहीं, तो उपवास का कोई फायदा नहीं। हेल्थ वाइज फायदा है, हेल्थ हाँ वाइज फायदा है। और ऊणोदरी बहुत अलग चीज है। ऊणोदरी साइंटिफिक वे है, हम्म क्योंकि 50% सॉलिड खाना, તમે 25 ગુજરાતીમાં બોલો. पानी, 50% सॉलिड खाना, 25% पानी और 25% एयर। राइट. कोई भी खेती में कोई भी झाड़ उगाना है या किसी चीज की भी खेती करनी है, एंड यू वांट टू गो फॉर द बेस्ट प्रोडक्शन एंड द बेस्ट ग्रोथ, तो राइट. इस चीज को फॉलो करना है। પરેશાનજી ગુજરાતીમાં પ્લીઝ, हैं? ગુજરાતીમાં બોલજો પ્લીઝ, समझ में नहीं आया यार। ગુજરાતીમાં બોલજો साहेब. वो तो एक दो सेंटेंस तो आवे ने भाई, ऐसा क्या ओके. करते हो? अरे ऐसा क्या करते हो भाई? वो तो एक दो सेंटेंस आ जावे, उसमें क्या है? तो समझ में आया डे साहब? हाँ हाँ गुजरातीમાં બોલો कोई वांधो नहीं. नहीं, वो गुजरात में तो ऐसे ही निकलता है। मेरे को थोड़ी बोलने का ऐसा कि अभी अभी हिंदी निकलती है, देखो ना आपको देखकर। मेरे को ऐसा बोलना ऐसा नहीं है, मेरे को तो मालूम भी नहीं क्या बोल रहा हूँ, मैं देख रहा हूँ कि कैसा निकल रहा है सब। ये ऊणोदरी एक साइंटिफिक वे है कि बराबर. जिस दे बहुत अच्छा चले, हम्म. एंड इट गिव्स यू द बेस्ट रिजल्ट। जो उससे काम कराना है हमको, वो काम कराने के अंदर बेस्ट काम करता है। राइट. क्योंकि मनुष्य भाव खाने के लिए नहीं है, जीने के हाँ. लिए। राइट. जीने के लिए इस तरह का खाना खाना एक साइंटिफिक वे है, तो जो ऊणोदरी है। बराबर. ख्याल में है ना? और दूसरा हाँ. क्या है, कभी शादी में गए, कहीं होटल में गए, कुछ ऐसा हो तो एक दो दिन उपवास करना, वो अशुद्धि खत्म करने के लिए। हम्म. बात समझ में आई? हाँ. हाँ, लेकिन ये और बहुत हम्म. सोच की बात है कि जो अप्लाई हमेशा हर जगह पे चलते रहती है। राइट. એટલે ઊણોદરી દાદા ભગવાન की एक बेस्ट रिसर्च है, शोधखोड़ बहुत सारी शोधखोड़ છે। बराबर. એટલે ऊणोदरी होवे तो बहुत अच्छी चीज है। वो दोनों में हेल्पफुल है, शास्त्र के हिसाब से भी है और अध्यात्म में, दोनों में हेल्पफुल है ऊणोदरी. नहीं, वो तो ऊणोदरी का एप्लीकेशन बाद में आपके पास ज्ञान है कि नहीं इसके लिए है। भी प्रोग्रेस के लिए ऊणोदरी है, लेकिन ऊणोदरी में क्या है कि अगर कषाय परिणाम है तो कषाय बढ़ रिपीट करिए थोड़ा. जाए। सही डायरेक्शन में होगा तो ऊणोदरी बहुत फुल है। हाँ हाँ हाँ. अगर वो ऊणोदरी ज्ञान का एप्लीकेशन नहीं है, दूसरों की गलती ज्यादा दिखती है, कुछ हो गया, ने गाली दी तो दिमाग जल्दी गर्म हो जाता है साहब। हाँ हाँ हाँ. जागृति बढ़ गई है आपकी, बराबर. वो जागृति फिर उस तरफ ले जाती है, दूसरे मार्ग पे ले जाती है, दूसरा डायरेक्शन हो जाता है। राइट. ख्याल में है ना? हाँ ऊणोदरी, हाँ हाँ. उपवास, अल्पाहार सब जागृति बढ़ाने के लिए है। हम्म. अभी वो जागृति बढ़े और हेल्थ वाइज भी, ज्यादा खाना डाल देवे पेट में तो कचरा सब जलता नहीं है। डालते डालते रहो, डालते रहो तो कचरा जलता नहीं है। तो कि भाई एक दो दिन उपवास करना तो सब कचरा जल जावे, बराबर बराबर. बॉडी क्लीन हो जावे। हाँ हाँ हाँ. कल तो अमेरिका में ये चला है कि उपवास से बेस्ट रिजल्ट मिलता है और बेस्ट सब सेल नए बनते हैं
और जितने भी रोग है सब सॉल्व हो जाते हैं। हम्म। जैसे रोग में भी बताया जाता है कि उपवास करो आप। और ये आपने सुना होगा इंटरमिटेंट फास्टिंग, ये बहुत चलता है हाँ, वेस्ट में। वो ढूंढ लेते हैं, हाँ लेकिन वो इतना ठीक है, वो तो 16 घंटे तक उपवास रखो, वो सही बात नहीं है, सही बात नहीं है। नॉन स्टॉप नहीं हो, कंटिन्यूस नहीं होना चाहिए। हम्म। मालूम है ना, कंटिन्यूस होने से जो उधर है स्टमक है, पेट है, हम्म। वो एक क्या बोलते हैं, थैली है ना, थैली कोठड़ी बोलते हैं ना, हाँ हाँ हाँ। कोठड़ी होता है। आप राइट। ज्यादा उसको ये करोगे तो वो कोठड़ी सिकड़ जाती है, ऐसा। हाँ हाँ तो फिर आप बराबर। खाना नहीं खा सकते, बस वो श्रिंक हो जाते हैं। और श्रिंक हो जाता है। श्रिंक होना हाँ गलत बात है, इसलिए ज्यादा उपवास भी मत करो। राइट राइट ख्याल में ना, इसलिए ऊणोदरी बेस्ट चीज है। बराबर। हाँ, ये ज्यादा उपवास करोगे ना तो उधर श्रिंक हो जाता है, तो फिर यू आर डैमेजिंग योर बॉडी। राइट राइट सही नहीं, वो सही नहीं। बराबर। हाँ, उपवास तो बहुत अच्छी चीज है, हेल्थ के लिए भी और आध्यात्म में प्रगति के लिए भी। लेकिन वो आध्यात्मिक प्रगति तो ये दादा भगवान मिले तो, नहीं तो क्या, नहीं तो नहीं कर सकते, आसान नहीं है वो। राइट बराबर। बात समझ में आई? हाँ हाँ बराबर हाँ 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 हाँ, इसलिए ऐसा है। बराबर। बहुत ऊणोदरी तो बराबर। कायम का है, कायम का। बराबर। ऊणोदरी होता है इसलिए जागृति भी, आत्मा प्राप्त हुआ तो कायम की जागृति हुई ना, चाहिए ना अपने को। हाँ हाँ कायम न चाहिए। हाँ करने के लिए ये ऊणोदरी अपन ने रखा, ताकि हम बराबर। आज्ञा में रह सके। आज्ञा में कहाँ कहाँ चूकते हैं, खुद की गलती देखने के लिए बेस्ट है। जितना फूड कम करो उतनी जागृति बढ़ती है, तो प्रोग्रेस भी होती है। तो राइट राइट आपके लिए बेस्ट है, बेस्ट है, बेस्ट। हाँ हाँ बराबर। बेस्ट है। ना वो तो अनुभव में भी आता ही है, गुणोत्तरी रखता है तो अपने को भी काफी मतलब स्वास्थ्य वाइज भी काफी ये लगता है, फ्री लगता है। और उसमें आपका क्या बोलते हैं मगज शांत रहता है, आप देख मगर सकते हो सब कुछ। है, लेकिन इसमें क्या है, वो तो अपना ज्ञान है, इसके लिए शांत रहता है। नहीं तो हम्म ज्ञान मैंने तो बहुत दिमाग गर्म हो जाता बराबर बराबर है। दोनों साइड देखने का, दोनों साइड देखोगे ना तो समझ में बराबर। आता है। कोई चीज राइट। का फायदा भी है और नुकसान भी है। हाँ 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 और ना, जिसने ज्ञान नहीं लिया है और कुछ गलत हो गया ना, तो पेट सही नहीं होगा ना, तो कसाई परिणाम बहुत ज्यादा हो जाते हाँ हाँ हैं। हाँ, इसलिए जितना ज्ञान पक्का उतना फिर कसाई परिणाम न होने के लिए, कसाई परिणाम से छूटने के लिए ये सब रास्ते बताए थे दादा तीर्थंकर भगवान ने, दादा भगवान। बराबर। ख्याल में आया नहीं? हाँ 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 और बहुत सारे। हेल्थ हेल्थ के लिए बोला था कि वीक के अंदर 1-2 उपवास करना, हाँ अठवाडिये में 1-2 उपवास करना, तो आपकी हेल्थ बहुत अच्छी रहेगी। हेल्थ अच्छी रहेगी तो धर्म धर्म में प्रोग्रेस कर सकते हैं, राइट राइट इसलिए ऐसा बोला। बराबर बरोबर। बराबर। बहुत ठीक है, सारे। जय सच्चिदानंद। जय જય श्री સચિદાન સુબીરજી. जय સોહમભાઈ તમારો પ્રશ્ન હતો હવે છે સાહેબ? સોહમભાઈ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. ક્વેશ્ચનમાં એટલે કેવું થોડું કન્ફ્યુઝન હતી, જાણવું હતું કે હવે મારે કોઈ બી વ્યક્તિ સાથે ડીલ કરવાનું હોય ને ત્યારે અંદર મનમાં થાય કે સોહમભાઈ આ ફાઇલ આવી છે એનો સંભાવે નિકાલ કરજો. તો એ પ્રજ્ઞા બતાવે છે કે બુદ્ધિ બતાવે છે? પ્રજ્ઞા બતાડે ને, ફાઇલ તો પ્રજ્ઞા સિવાય કોને કોને ખબર પડે? ફાઇલ એટલે હા એટલે શું? ફાઇલ એટલે શું તો કે આપણે કરેલી ભૂલોનો પરિણામ સ્વરૂપે ફાઇલ સામે આવે. હા બરાબર છે. આપણે કરેલી ભૂલોને આધારે જે વસ્તુ ઊભી થઈ તે આપણી સામે આવે, એ નિમિત્ત છે, પણ એ આપણે સમજી જવાનું. એટલે આપણે કહીએ છીએ કે સંભાવે નિકાલ કરવાનો. પ્રજ્ઞા, સંભાવે નિકાલ કરજો. હા પ્રજ્ઞા કે બુદ્ધિ ના બોલે. બુદ્ધિ તો ઉલટું કહે કે એને સીધો કરી નાખો, અથવા બરાબર છે. એટલે બુદ્ધિ સાચા છે ખોટા છે આવું બધામાં પડે. એટલે આપણને બુદ્ધિ વિપરીત બતાવે. ભટકાવી મારે, આપણને ભટકાવી મારે. બરાબર.
આ તો એક જ ડિસિઝન, સમભાવે નિકાલ કરવાનો છે, એટલે માથાકૂટ જ નહીં રહી. ને ઓલામાં હા તો માથાકૂટ રહે, આ સાચું આ ખોટું, આ આમ આ તેમ, માથાકૂટ બહુ રહે. ને ઓલામાં માથાકૂટ હા જ નહીં, સમભાવે નિકાલ, ફિનિશ, વાત ફિનિશ થઈ જાય. હા બરાબર છે. ખ્યાલ આવે? એટલે પ્રોબ્લેમ નો હા સોલ્યુશન થઈ જાય, અથવા તો આપણે સોલ્વ કરી નાખ્યો. હવે બહારથી સોલ્વ થયો કે ના થયો પછીની વાત, પણ આપણે સંભાવ્ય નિકાલ કરવાનું નક્કી કર્યું ત્યારથી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો. ભાવથી સોલ્વ થઈ ગયો, દ્રવ્યથી કદાચ સોલ્વ હા પછી થોડો વખત પછી થાય, એનો વાંધો નથી, પણ આપણે અંદરથી સોલ્વ કરી નાખ્યો એટલે આપણને અંદરથી આપણું મન કઈડે ના આપણને. એટલે આપણે નક્કી કરીએ કે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે, તો પછી એ જવાબદારી આપણી રહેતી નથી પછી. આપણી ના રહીને આપણે સંભાવ્ય નિકાલ એટલે આપણે આજ્ઞામાં આવ્યા, એટલે હા આજ્ઞા આવ્યા એટલે જવાબદારી પછી દાદા ભગવાનની થઈ ગઈ. હા જવાબદારી દાદા ભગવાનની થઈ ગઈ. આપણી ભૂલ થઈ જાય, સપોઝ સંભાવ્ય નિકાલમાં આપણી ભૂલ થઈ જાય તો કહી દેવાનું, દાદા જુઓ મારે તો સંભાવ્ય નિકાલ કરવો હતો, આવી ભૂલ થઈ ગઈ છે, આપ સંભાળી લેજો, પતે એટલે હા વાત. ખ્યાલ આવ્યો ને? હા આયા. હા, કશી ફિકર નહીં કરવાની. કદાચ કોઈ 2-4 વસ્તુ લઈ જાય તો સચ્ચિદાન લઈ જા ભાઈ, ચાલ. વસ્તુ લઈ જાય ને તે સારું, હા આપી જાય તો સાચવવી ના, પડે. એક હિસાબ પૂરો થાય. નહીં, સાચવવી પડે એટલે યુ ગેટ એંગેજ. હા કરેક્ટ. સપોઝ હું તને એક મોબાઈલ આપ્યું તો તું એંગેજ થઈ જાવ મોબાઈલમાં, હા અને એક તારે જવાબદારી મોબાઈલ એ છે સાચવવાની. ફ્રી થઈ જાવ. હા બરાબર છે. આપવાથી ફ્રી થવાય છે, લેવાથી એંગેજ થવાય છે. એટલે બરાબર. દેખીતી રીતે લોકો લેવામાં પડે છે, એને મોહને કારણે લે છે, આપતો નથી. પણ જે જાગૃતિ વાળા માણસો છે તે સમજી જાય કે હિસાબ બાદ લેવાનો નથી, એટલે તો કે આપી જ દો, આપણે ચાન્સ મળે એવું. ખ્યાલ આવે ને? એટલે સાચવવું માટે હા રૂપિયા લઈ પણ જાય ને તો સાચવવા માંડ્યા આપણે. નહીં તો રૂપિયા સાચવવામાં બહુ ચીજ જાય. આ ખાનામાં આટલા છે, આ બેંકમાં આટલા છે, આ આમાં છે, આમાં છે. અરે ઓલો લઈ ગયો, માથાકૂટ તો બંધ થઈ ગઈ. અને જો હા આપણા હશે ને તો સાલા 25 વર્ષ પછી પાછા આવશે ફરી હા ફરી. લઈ જાય હા, એને એટલે લોભની બી ગાંઠ બી તૂટે. છૂટકો જ નહીં. ના એટલે બરાબર છે. બહુ સેફ સાઈડ છે, બહુ મજા છે. હા ના ના કરેક્ટ છે. બરોબર. બસ હા બસ આપ આશીર્વાદ આપજો કે દાદાની 5 આજ્ઞામાં રહેવાય. યસ 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 યસ, ચોક્કસ સાહેબ. તમારા જેવા યંગ લોકો રહે તો અમને ખુશ થઈ જઈએ હવે. હા, ના એની ટાઈમ you can call us, no problem, or ask the question. That's very wonderful thing. હા, આ વિજ્ઞાન છે, હા વિજ્ઞાન ગજબનું વિજ્ઞાન છે. આવું વિજ્ઞાન ખુલ્યું નહોતું, પ્રેક્ટિકલ ખુલ્યું નહોતું. વસ્તુ બધી જાણતા હતા હા લોકો, પણ દાદા ભગવાનના નિમિત્તે આવા કાળની પ્રેક્ટિકલ કરી આપ્યું. લૂંટબાજી ચાલી છે, ત્યાં આવું અફલાતુન વિજ્ઞાન ખુલ્લું થયું, તો એનો ટેક મેક્સિમમ એડવાન્ટેજ ઓફ ઇટ. હા આ દ્રષ્ટિ વાપરવાથી બહુ સારું રહે છે. અંદર કંઈ બી ઉઠતું હોય તો તરત જ બેસી જાય. અરે દુઃખના દરિયામાંથી નીકળીએ છીએ આપણે. દુઃખના દરિયામાં હા ફસાવા એ સમજણ નથી પડતી ને આમાં તો નીકળ્યા આપણે. દુઃખના દરિયામાંથી નીકળીએ આ દ્રષ્ટિ વાપરવાથી, આજ્ઞા વાપરવાથી દુઃખના દરિયામાંથી નીકળીએ. હા બીજો બી એક પ્રશ્ન છે. થોડું થોડું તરતા આવડે એટલે ચાલો, હા આટલું તો આવડ્યું, અથવા પહેલા લાકડું મળે, ખ્યાલ આવ્યો ને? પછી હા તરતા થોડું આવડે, અને વધારે આજ્ઞામાં રહે તો પતી ગયું, કોઈ ઉઠાવી જ જાય પછી આપણને સીધા કિનારે મૂકી દે. હા બરાબર છે. હા, એટલે આજ્ઞામાં રહો, સાયન્સ સમજો, મજા પડશે બહુ. હા બીજો બી એક પ્રશ્ન હતો હમણાં જ થયો કે હવે જ્ઞાન મળ્યું પછી આપણી દ્રષ્ટિ બદલાઈ એટલે ઊંધા ભાવ નથી નાખતા. હે? જ્ઞાન મળ્યું પછી એટલે દ્રષ્ટિ બદલાઈ આપણી, એટલે વ્યવસ્થિતના તાબે છે બધું. પણ હા જ્ઞાન મળ્યા પહેલા જે ભાવ કર્યા હતા હા, એમનું કેવી રીતે ચોખ્ખું કરવાનું? એ તો થઈ ગયું ને. હવે તારે નહોતા કર્યા ને, સોહમે કરેલા. છતાં તને હા યાદ આવે તો માફી માંગી લેવાની. સોહમ પાસે કહી દેવાનું કે માફી માંગી લે. અંદર બેઠેલા હા ભગવાનને દાદા ભગવાનને કહી દે કે દાદા આ જ્ઞાન લેતા પહેલા આવું બધું થયેલું, તો માફ કરું છું, હું માફી માંગુ છું.
ફરીથી ના થાય એવી શક્તિ આપો, યાદ આવતું હોય તો. બરાબર છે. આવ્યું ને? એ તો કે હા. દેવાત્માએ કરેલું દાદા, હવે જે હશે તે થઈ ગઈ ભૂલ, મને માફ કરજો, આ ફરીથી ના થાય એવું એવું પ્રતિક્રમણ કરવાથી એ ભૂલનો દંડ એકદમ ઓછો થઈ જાય. નોર્મલી જ્ઞાન પછી બધું ભસ્મીભૂત થઈ જાય નોર્મલી, પણ છતાં કઈ બચ્યું હોય તો આપણે સેફ સાઈડ માટે એના પ્રતિક્રમણ કરી લઈએ એટલે ખલાસ થઈ જાય વાત. હા, સમજાયું. ખ્યાલ આવે ને? એટલે પછી શું થાય કે સપોઝ કોઈ ગાડી પાછળથી આવતી હોય અને આપણને જસ્ટ ટચ કરીને ચાલી જાય ને ઓલામાં માફી ના માંગે ને પ્રતિક્રમણ ના કર્યું હોય તો આપણને જરાક બરાબર ઉડાડે, હા. એમ એવું ફળ આપીને જાય ને ઓલું ફળ આપીને જાય. હા, બરાબર છે, સમજાયું. વીરતાની નિશાની છે સાહેબ. હા, કરેક્ટ છે. ખ્યાલ આવે ને? સુરવીરતાની હા. નિશાની છે. ગમે તેવા ભારેમાં ભારે કર્મથી છૂટવું હોય તો માફી માંગો. અને શ્રીમદ હા. રાજચંદ્ર લખેલું છે, ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. અરે ત્યારની વાત ત્યારે આપણે ક્ષમા માંગતા શીખો ને ભાઈ તો પતી ગઈ, ત્યારથી જ તમને શાંતિ થવા માંડશે. ક્ષમા બરાબર માંગી છે. પ્રોબ્લેમ નો એન્ડ આવવા માંડે છે. ભલે બહાર ના મંગાય, અંદરથી તો મંગાય ને, અંદર મનમાં. હા. હા, એ બહુ મોટું તીર્થંકર ભગવાન, દાદા ભગવાને સાયન્સ ખુલ્લું કર્યું. બહુ જ મોટું સાયન્સ છે. ક્ષમાનું તો બહુ મોટું સાયન્સ છે. ગજબનું. ગમે તેવી જગ્યા પર તમે ફસાઈ ગયા હોય ને જો ક્ષમા તમારી અંદર ઊભી થઈ એ તમે નીકળી ગયા સાહેબ. ખ્યાલ આવે ને? એટલે નીકળવા અથડામણ ના થાય. આ સંસારમાંથી નીકળવા માટેનો, ગમે તે પ્રોબ્લેમ માંથી નીકળવાનો ઉત્તમમાં ઉત્તમ દવા હોય તો ક્ષમા. બીજા બરાબર છે. કશું મંગાવવાની નથી. હા, આપણે હા, આપણે માંગવાની છે. મંગાવીએ છીએ. એમાં બી ફાઇલ નંબર 1 સાથે માફી મંગાવવાની ને, કે કહેવાનું કે સોમભાઈ માફી માંગો, આમાં હા, અતિક્રમણ થયું તમારું. નહીં તો આવશે, આના પરિણામ આવા આવશે. કોઈ છોકરી પર આપણી દ્રષ્ટિ બગડી હોય, એ ભૂલ યાદ આવતી હોય ને કઈ હાથ બાથ લગાડ્યા હોય તો પછી આજે આપણી કોઈ દીકરી હોય કે વાઈફ હોય એને કોઈ હાથ લગાડે તો આપણી શું દશા થાય? ઊંચા નીચા થઈ જઈએ. ઊંચા નીચા થઈ જાય ને કેટલું બધું પરિણામ. અને એમાં વાઈફ હસતા હસતા કોઈ હાથ લગાડે વાઈફને, અને વાઈફને કશું ના થાય તો આપણે તો મરી ગયા. તો કારણ કે આપણે ભૂલ કરી હતી માટે આપણને બળતરા થાય છે. માટે માફી માંગવાની ખાસ. હા. એટલે એવું ભેગું જ ના થાય, અથવા તો હોય તો આપણને દેખાય ના. દેખવાના પ્રોબ્લેમ છે વધારે, ના દેખતાના પ્રોબ્લેમ ઓછા છે. હા, બરાબર છે. દેખાય તો પ્રોબ્લેમ છે ને, ના દેખાય તો પ્રોબ્લેમ છે. ના દેખાતો પ્રોબ્લેમ છે જ નહીં. હા, દેખતા પ્રોબ્લેમ બહુ છે. દેખાયું એટલે ઊભું થયું. હા, બરાબર છે. હા, હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ સોમભાઈ. સાહેબ, બીજાનો પ્રશ્ન આવે ત્યાં સુધી આપણે ભરતભાઈનો આપણે લાભ લઈએ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. નથી પ્રશ્ન એટલે પદ લઈએ છે પરેશભાઈ. લો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વકાળ માય અનુપમા મોક્ષ મૂર્તિમાન, તેમાં સંસારીનો વેશ અને પાછું મોક્ષદાન. ઓટ ધોતી જોડે વીતરાગ મોક્ષ દ્રશ્યમાન, આ તો આશ્ચર્યોની હાર માળા ઊભી થઈ જાણ. પરે પૂદગલોના ગુણ કિંતુ અહીં તો વરદાન, માત્ર અવસ્થામાં અનાસક્તિ યોગે શુક્લ ધ્યાન. ક્ષમા દયા શાંતિ દ્વંદ્વ ગુણો પૂદગલો ના જાણ, છતાં એક ધારવર્તી જીવ્યા પૂર્ણ જ્ઞાન. જીવતા હોય ત્યારે કોઈના નથી થયા ગુણગાન, સ્મૃતિ સજીવન પૂજાય તેને પરમાશ્ચર્યમાન.
નથી ઇતિહાસોમાં જીવતા હોય ત્યારે ગુણગાન, મર્યા પછી મૂર્તિ છબીયું ન જીવ્યા બહુમાન. દીવા ગયા તે પછી તે ઘડી મૂર્તિ વિશ્વે જાણ, આ તો 14 લોકે અપવાદી અક્રમિક જ્ઞાન. વાદી પ્રતિવાદી ને ત્રિકાળે માન્ય તે પ્રમાણ, ધર્મ મર્મ કર્મ પરમ અર્થે ક્રાંતિ વિદ્યમાન. નકલ થઈ ન શકે સહજતાની અસલ તે લિબાસ, દશા અટપટી તે પૂર્ણતાની શોધ જો ઇતિહાસ. ધર્મ વિરાધકને છેટા રાખે દાદાનો પ્રતાપ, પૂર્ણ અપરાધક તો દાજી મરે જોઈને રૂઆપ. લોક સમજે નહીં તેથી બધું ગુપ્ત રાખ્યું જાણ, અણસમજથી જો વિરાધે તોય થાય મોટી હાણ. તેની સર્વ ક્રિયા શબ્દ શબ્દ રોગનું નિદાન, અજ્ઞતાનો મરડો થતા મિલે સાચું ઓળખાણ. તરવા ભવસાગરથી પ્રથમ વાર આવ્યું આ વહાણ, તેમાં બેસી ગયા તેને મળી જાય કેવળ જ્ઞાન. અવિરોધાભાસી પૂર્ણ શુદ્ધ વ્યક્ત જ્ઞાન જ્ઞાન, સર્વકાળ માટે મોક્ષગામી પૂર્ણ આત્મજ્ઞાન. ફક્ત સર્વજ્ઞ આપી શકે સીધું મોક્ષદાન, સર્વ ક્ષેત્રોમાં અજોડ છે યા દાદા ભગવાન. વિશ્વ કલ્યાણાર્થે પ્રગટ થયા જ્ઞાની વર્તમાન, નિશ્ચય એક ફેરો વંદતા જ મોક્ષ વર્ધમાન. નિશ્ચય એક ફેરો વંદતા જ મોક્ષ વર્ધમાન, નિશ્ચય એક ફેરો વંદતા જ મોક્ષ વર્ધમાન. વાહ 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 વાહ. પહેલી માણ આવેલું ન થાય. બેસી જાઓ, ગમે ત્યાંથી પણ પહોંચી જાઓ, એ વાણમાં બેસી જાઓ. યા. પહેલી વખત આવ્યું છે ને કેવળ જ્ઞાન ત્યાં જ થવાનું છે. બહુ સાગર તરાવી દેશે. સર્વજ્ઞ વિના કોઈ મોક્ષ ના આપી શકે. વાહ, વન્ડરફુલ. શું ગણિત બેસાડ્યું છે, ગજબ. હવે આપણને નથી સમજ પડતી સાહેબ, સમજ નથી પડતી. કોટ ને ધોતી જોડે વિતરાગ. આ તો આશ્ચર્યોની હાર માળા છે. આશ્ચર્ય, બહુ આશ્ચર્ય સાહેબ, બહુ આશ્ચર્ય. ઓહો, ગણાય નહીં એટલા બધા આશ્ચર્યો થયા. માત્ર અવસ્થામાં અનાસક્તિ, યોગ્ય શુક્લ ધ્યાન. અવસ્થામાં અનાસક્તિ, ગમે તે કોટ હોય, ધોતી હોય, આ હોય, તે હોય, કશું નહીં, અનાસક્ત. જીવતા તારે કોઈના નથી થયા ગુણગાન. દાદા ભગવાન કહેતા હતા અમારા થયા, અમારા થયા. હોવા કહું છું ને, હારમાળા છે આશ્ચર્યની. અને સજીવન મૂર્તિ પૂજાય તો પરમ આશ્ચર્યમાં. યસ યસ. એમની આરતી લખાણી ગવાણી અને એમની ઉતારી પાછી બધાએ. એમણે ઉતારી 14 લોકે અપવાદી મૂર્તિઓ. હા બોલો. પ્રશ્ન? હા, ઉભા રહો. હા બોલો. સુરેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બોલો સુરેશભાઈ. આ જૂન જુલાઈ 2024 અક્રમ વિજ્ઞાન એમાં પેલું પેજ પર જ છે કે ગુરુ એ બીજી આંખ છે. હા. પછી અંદર આપ્યો છે, એમ ખ્યાલ તો આવ્યો છે કે જેને જેને પૂછવું પડે એ ગુરુ કહેવાય. ગુરુ હોય તો જ રસ્તો જડે છે. આ આંખો ના હોય તો શું થાય? ગુરુ એ બીજી આંખ છે. ગુરુ એટલે આપણને આગળની સૂઝ આપે. એટલે જે પ્રજ્ઞા ચેતવે એ બીજા ગુરુ જ કહેવાય. હે? પ્રજ્ઞા ચેતવે આપણી. હા. એટલે ગુરુ એટલે આપણને આગળની સૂઝ પાડે. હા. એટલે ઉપરથી હેડિંગ છે કે ગુરુ એ બીજી આંખ છે. એ મિનિંગમાં એટલે કે જે પ્રજ્ઞા આપણને ચેતવે એ બીજી આંખ જ ગુરુની છે. એ રીતે મને
ખ્યાલમાં આવે છે. ગુરુની બીજી આંખ છે એટલે શું કહેવા માંગે છે કે તમારી આંખથી તમે જુઓ છો, પણ ગુરુની આંખથી જોશો તો તમારું કલ્યાણ થઈ જશે. હા હા, એવી આંખ મળતી નથી, કારણ કે ગુરુની જે દ્રષ્ટિમાં જે દેખાય છે તે તમને દેખાતું નથી. બરાબર. ખ્યાલ આવે ને? પેલા તમે પેજ ત્યાં પર ભૂલ કરો છો એ તમને નથી પાંચમું ખબર પેજ પડતી, નંબર ગુરુને 5, ખબર પડે છે. પેજ નંબર 5 નરેશભાઈ. હા ગુરુ તો બહુ મોટી વસ્તુ સાહેબ. આ ગુરુ શિષ્ય તો હિન્દુસ્તાન સિવાય ક્યાંય આ પરંપરા નથી. ગુરુની પરંપરા તો હિન્દુસ્તાનમાં જ છે, હા કારણ કે જે વસ્તુ લાખો વર્ષે સદાય નહીં તે ટૂંક સમયમાં સદાઈ જાય. માટે ગુરુનું મહત્વ તો બહુ બહુ બાપરે બાપ, બહુ જ મોટું કહેવાય. એટલે આપણી જે પ્રજ્ઞા ચેતવાય છે એ ગુરુની આંખ જેવું જ છે એમ. ના, આ ગુરુ એ બીજી આંખ છે ને, એ જે મેચ પર જેને આર્ટિકલ લખ્યું છે ને તેમની વાત કરે છે એ. કે અચ્છા. આપણને ચેતવે છે, આપણી ભૂલો આમ તેમ કરે છે, આપણને બતાડે છે કે આ સાચો રસ્તો છે, આ ખોટો રસ્તો છે. એવી રીતના એ લખેલું છે. હા ખ્યાલ આવે ને? ના એટલે નીચેના ભાગમાં નરેશભાઈ જેને હે? ગુરુ પૂછવું પડે છે. શું? હા નીચે 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 બસ. એટલે અહીંયા જે સમજાવી છે ને કે જેને જેને ગુરુ પૂછવું પડે એ ગુરુ કહેવાય. હા, ગુરુ પૂછવું હોય પડે. તો જ કોઈ પણ રસ્તો જડે. બાબતમાં સ્ટેશન જવું પૂછવું પડે, રસોઈ બનાવવા પૂછવું પડે, રોટલી બનાવવા પૂછવું પડે, બિઝનેસ કમાવા પૂછવું પડે, બધું ગુરુ કહેવાય બધા. હા એટલે કે એ આંખો ના હોય તો શું થાય એમ. હા એટલે કે જે ગુરુ બીજી આંખ છે. ગુરુ એટલે આપણને આગળની સૂઝ પાડે એમ કે છે. પણ હા ખરેખર દાદા ભગવાનનું વાક્ય છે, ગુરુ એટલે અજવાળું કહેવાય. એ જ સુધી ગુરુ અજવાળું. જોયું. ગુરુ એટલે અજવાળું જ્ઞાન. ગુરુ એટલે અજવાળું. ગુરુ શબ્દ જ એટલા માટે છે, પણ એનો ગુરુનો શબ્દ બીજો મિનિંગ થાય ભારે. બરાબર. ગુરુનો શબ્દ બે મિનિંગ થાય છે, એક અજવાળું પ્રકાશ, અને બીજો મિનિંગ થાય છે કે ભારે. ભારે. હા બરાબર ને? બીજાને નીચા પાડે, બીજાને નાના બતાડે, પોતાને બીજાને પોતા કરતા નીચા ગણે, તે ગુરુ ભારે કહેવાય. તે ભારે કહેવાય. ખ્યાલ આવે ને? ગુરુ એ એવી રીતના ભારે કહેવાય. અને ભારે ગુરુ હોય તો પછી અર્થ નથી, અર્થ નથી. કારણ કે અહંકાર વધ્યો. ગુરુ શું કામ કરે તો કે અહંકાર ઘટાડે. હા ઘટાડે. હવે સ્ટેશન જવા માટે આપણે બે જણાને પૂછીએ તો એ ગુરુ કહેવાય, તો પછી સ્ટેશન પહોંચ્યા એનો આપણને ગર્વ ના થાય. ગર્વ ન થાય. એને કારણે એમ આજે મોક્ષે જઈએ ને કઈ વધે તો ભાઈ આ તો દાદાની કૃપાને કારણે થયું છે. હા કૃપાને આપણે કારણે. જાતે કર્યું એવું ના હોય એમ. ગુરુ શબ્દ તમારો અહંકાર ઘટાડે. ગુરુ વસ્તુ એવી છે, પ્રકાશ આપે તમારી ભૂલો પર. ભૂલો પર પ્રકાશ આપે. નહીં તો પેલો સ્ટક થઈ જાય. ગુરુ છેલ્લામાં છેલ્લો ગુરુ આત્મા, અને ગુરુ આ આત્મા. નંબર એક શિષ્ય, છેલ્લામાં છેલ્લું. એટલે કે જે બરાબર. ગુરુ બીજી આંખ છે. ગુરુ મેઇન આંખ જ ગુરુ છે બાપા. એનાથી તો જોવાય છે બધું. તો શું જોવાય? આપણે રિલેટિવ રિયલ જોઈએ છે તો દાદાએ આજ્ઞા આપી એટલે ને, તો એ આંખ ના કહેવાય? તો જ જોવા મળે છે. આજ્ઞા કીધી ને, આજ્ઞાને આધારે તમે રિલેટિવ રિયલ જુઓ છો ને. કઈ થાય છે તો તરત વ્યવસ્થિત. વ્યવસ્થિત તો નથી. શાક આજ્ઞા સારું જ. ના બને, શાક સારું ના બને તો પ્રીતિબેન ને કહો છો કે વ્યવસ્થિત ને કહો છો? કોને કહો છો? વ્યવસ્થિત. પણ બોલો છો કોને? પ્રીતિબેન ને હા, કોને તે તો. શાક બરાબર હા, નથી પણ બન્યું? મીઠું ઓછું નાખ્યું એ જરાક એને ચાખે એટલે ખબર પડી જાય ને. પણ પ્રીતિબેન ને કોને તમે વ્યવસ્થિત નથી કેતા કે કેમ આજે મીઠું ઓછું નાખ્યું? પરિસરણજી, મારો ક્વેશ્ચન છે. તમે શિબિરમાં ક્લાસની અંદર તમે ક્વેશ્ચન બહેનો સાથે ચાલતો હતો ને, તો હા. તમે ક્વેશ્ચન કરો તો એક 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 છોકરીને એને સાસુથી ભય લાગતો હતો. હા તમે પછી એને કીધું કે ભય લાગે એના પર તમે પછી એને હમણાં એ અમેરિકા છે, તમે બધું કહ્યું, પછી એને રોજ 10,000 પ્રતિક્રમણ કરવા કહ્યા. રોજ નહીં, 10,000 એટલે વર્ષ 2 વર્ષ થયા, 3 વર્ષ થયા પ્રતિકાર કરતા. દાદા ભગવાને કીધેલું એમને
હા તે ના એ મને સમજાવ પછી એના પર હું ક્વેશ્ચન કરું મારો. એટલે એમને સાસુને જોઈને હાથ પગ ધ્રુજવા માંગે એ બેનને. હા. આજથી 50 વર્ષ પહેલાની વાત છે આ. ઓહો. એને દાદા Okay. ભગવાનને કીધું કે દાદા મને આવું થાય છે. દાદા કે તો પ્રતિક્રમણ કર. પછી પ્રતિક્રમણ કર્યા ને તો એ કઈ ઓછું થયું, બહુ ઓછું થયું નહીં. એટલે દાદા કે આટલા પ્રતિક્રમણ થી ના ચાલે, તે બહુ ગુના કરીને આવી છું, 10,000 પ્રતિક્રમણ કર. તો 10,000 પ્રતિક્રમણ કરતા કરતા તો 2-3 વર્ષ થયા. એટલે પછી કે છે કે દાદા હજુ થોડું ઓછું થયું પણ બહુ ઓછું નથી થયું. તો કે બીજા 10,000 કર. ના એ સાંભળે તમારો આખો એવા ગુના કરીને આવ્યા છે કે આટલા પ્રતિક્રમણ કરવાથી પણ ભૂસાતું નથી. મેઇન વાત એ છે. એટલે શરીર ધ્રુજે, અસરો પડે. પોતે જે ગુનો કરે ને તેની આ અસર છે, એની અસર સામે અસર નથી. પોતાના ગુનાનું ફળ સામે આવે એટલે આવે. હાથ પગ ધ્રુજવા માંડે. બરાબર. ખ્યાલ આવ્યો? ના ખ્યાલ આવે. અને બીજું કે આપણે જે ઘરમાં મેરેજ કરીને આવીએ છીએ રાઈટ, હા બરાબર. હવે એ ફાઇલો સાથેનો આપણે હિસાબ છે તો જ એ જ જગ્યાએ આપણે ભેગું થયું, બરાબર. હા હા. તો એ ફેમિલીના બધાને આપણે પ્રતિક્રમણ ફરજિયાત થઈ જાય ને. ફરજિયાત જ થઈ જાય ને. પ્રતિક્રમણ નહીં, એ તો લગ્ન પહેલા જ કરવાના ચાલુ કરી દેવા પડે, એન્ગેજમેન્ટ થાય હા એટલે. હા એ જ મને હવે પેલે પછી તમે લગ્ન કીધું પછી દાખલો. કરજે. લગ્ન પછી તને સમજાશે કે આ ફાઇલ છે. હા એટલે દાદાએ છૂટું પાડ્યું. આપણે આ મારા કરીને આપણે વ્યવહાર કરીએ છીએ પણ પછી જયારે સંજોગો આવે ને તે ટાઈમે આપણે થાય નોય માર. હા એમ પણ એ તો કરીને સંજોગો એવા આવે છે એટલું સારું છે કે નોય મારાનો અનુભવ થાય છે. નહીં તો અનુભવ થાય છે. મારો તો તમને સાથે રાખે ને તો લાડવા ખવડાવો એવા છે આપણે. બરાબર છે. હા એટલે આવું થાય છે તો સારું છે. એટલે સંજોગોમાં એલર્ટ દાદાનું એક જ્ઞાન આપણે એક જ ક્ષણે સંજોગમાં એલર્ટનેસ તો હાજર જ રહે છે. હા એ તો તમારી સિન્સિયરિટી અને દાદા ભગવાન તરત જ એમ. હા એટલે બરોબર. એટલે કોણ તમારો પેલી આખો શિબિર માં સત્સંગ સાંભળ્યો હવે એના પરથી મને એટલે ભય બી આપણું જ પોતાનું વીકનેસ છે ને, એનો અર્થ થયો ને. ભય તો આપણા ભૂલનું પરિણામ છે. પરિણામ છે. પરિણામ. ઓકે. હા. આપણી કરેલી ભૂલના પરિણામ સામે આવે એટલે ભય લાગે. તો પ્રીતિબેને એક સબ્જેક્ટ કહો છે, સાપ છે ને, સાપ જોઈ ના શકું કોઈ બી આ ટીવી માં બી આવતો તો હું પણ ના જોઈ શકું. એટલે એ પ્રીતિબેન એક જાતનું અંદર શું છે એ મને સમજાવો. એ તિરસ્કાર છે. એના માટે અભાવ થયા કરે, તિરસ્કાર થયા કરે. આપણે શુદ્ધાત્મા જોવાના એની અંદર. બરાબર. શુદ્ધાત્મા જુઓ ને આ પેકિંગ છે એટલે ભાઈ ધીરે એને નીકળી જાય. ના પણ એ જોઈને હટી જાય એટલે એ એનું જે શું કારણ? શું? એ જોઈ જ ના શકે. જોઈને હટી જાય એ છોડીને બંધ કરી દે. શું ટીવીમાં છોડી સમજો આવતો હોય કઈ program. પ્રોગ્રામ જોતા હોય અને કઈ સાપ નું આવે તો બંધ કરી દે, શું બંધ ના કરી એટલે દે? એનું રીઝન શું? મારે ટીવી બંધ કરી દે અથવા તો તે જગ્યાએથી ખસી જાય. બંધ કરી દે તો કમકમા છૂટતા હોય ને, કમકમા છૂટે. શરીર આખા કમકમા છૂટે એટલે પછી બંધ કરી દે. એટલે એ બીજું કંઈ અણગમો કરે ને તો થાય, હાથ- અણગમો હાથ થાય છે થઈ કે અંદર જાય. મારો અંદર ભય નીકળે. એક જાતનું એ કઈ મારું મને સમજાતું નથી. એટલે ના એ તો Reason ભૂલ નથી સમજ્યું. આ ભૂલનો ભય લાગે છે બેન. હા ખ્યાલ આવે ને? ભૂલનો હા. ભય લાગે કઈ કેટલાય કારણો આમાં છે. પણ હા, મેઇન આપણે ભૂલનો ભય લાગે એ વાત જોવાની. બીજા બધા કારણો ઘણા બધા હોય. બરાબર. ખ્યાલ આવે ને? હા તે- કોઈ કે વખત એના માટે આપણને આપણે પ્રતિક્રમણ જ કર્યું તે. કોઈ ભાવમાં કરડી ગયો હોય તો એનો ભય પેસી ગયો હોય. ઓકે. હા એ રીતે. કારણ કે મહાવીર ભગવાનને એક માણસ દર્શન કરવા આવે છે ને તો જોઈને જ ભાગી જાય. તો ઓકે. ગૌતમ સ્વામી કહે છે કે ભગવાન તમે તો અભય હા. તમે તમારાથી તો ભય ના લાગે, માણસનો ભય ચાલ્યો જાય અને આ હા. માણસને તમારો ભય લાગે એનું શું કારણ? હા. તો કે અમારા વાસુદેવ ભવની અંદર અમે જે સિંહને પાડી નાખેલો ને તે આ માણસ સિંહ છે એટલે એને મને જોઈને એને ભય લાગ્યો એટલે ભાગી ગયો. હા. ખ્યાલ આવે ને? એટલે ભય એટલે કારણે પણ ભય લાગે. બરાબર. અથવા તો આપણને ના કહ્યું પણ આપણા કોઈ સગાવાલાને કહ્યું હોય ને એની દશા થાય અથવા એ મરી ગયો એટલે એનો ભય બેસી જાય. એ ભય ને અત્યારે બહાર નીકળે છે. હે એ ભય અત્યારે બહાર નીકળે છે. હા તો એ તો ભય નીકળે ને.
હા ભય નીકળે ને એ તો પડઘા પડી ગયા ને એટલે હવે હા. એટલે જુએ એટલે પડઘા જાગ્રત થાય. જાગ્રત થાય. એટલે પ્રતિક્રમણ કરવાનું, કારણ કે આપણને લાગે કે સાપ કરે છે, પણ એવું નથી. આપણા આપણું નોર્મલી એવો હિસાબ હોય, જો સાપ ભેગો ક્યારે થાય માણસને, તો કે બહુ ઝેર હોય ને, બીજા પ્રત્યે બહુ ઝેર હોય, બહુ ગુસ્સો હોય, લોભ હોય, ત્યારે સાપ ભેગો થાય, નહીં તો ભેગો ના થાય. ના થાય. ખ્યાલ આવ્યો? હા એટલે બહુ કંઈક જોઈ લેવાનું આપણી અંદર, નહીં તો માફી માંગી લેવાની કે ભગવાન તમે શુદ્ધાત્મા છો ને, આ પેકિંગ છે, તો અમને એના માટે અભાવ થયા રાખે તો અમે માફી માંગીએ છીએ. એટલે ભાવ ભાવ થાય. ખ્યાલ આવે ને? મારે એ વસ્તુ કેવી રીતે સોલ્યુશન લાવવાનું, બસ બરાબર છે, આપણે શુદ્ધાત્મા થઈને પ્રીતિબેન ને કહેવાની વાત, કેવાનું બરાબર એટલે છે. ઉકેલ આવે કે ના, પ્રીતિબેન હવે તમે ભૂલો નહીં કરો તો કઈ સાપ કશું કરવાનું નથી, ઉપરથી ચાલ્યો જશે પણ કશું થાય ના. થાય નહીં. ખ્યાલ આવે ને? પણ ભૂલો બરાબર. કરેલી હોય એટલે ભય લાગે કે મને તમે કઈ ચંદન જશે, ચંદનબાળાનો દાખલો પેલે એનો દાખલો આપેલો તે પેલું હે? ભગવાને જુમાવીને જોવા જાય છે શિષ્યા ને એ લેટ આવે છે ને પછી એ તમે દાખલો નતો આપ્યો વચ્ચે? હા, એ ચંદન બાળા ને એની શિષ્યા. હા એટલે હા. તારે એટલે આવી કોઈ વાર સપનામાં આવે તો એમ દ્રશ્ય મારા આંખની સામે આવી જાય છે કે આપણને એ વસ્તુ એ વસ્તુ કોઈક વાર સફેદ સાપના બી સપના આવે છે પ્રીતિબેન આ વસ્તુ. હા એટલે ઘણી વાર આવું થાય છે. શેના સપના આવે? સાપના? હા, તો સાપના આવે તો પ્રતિક્રમણ કરવાના ને આપણે. હા ના હા એ બરાબર છે. કોઈ વખત આપણે પાડેલા બી હોય. લઈને ગળામાં ભરાવતા હોય. હે હે શિવ સ્વરૂપ થવું પડે. સપેરાનું કામ કર્યું હોય ને, સપેરાનું કામ કર્યું હોય. કોઈ શિવજી પણ બનવું પડે. કોઈ પણ વસ્તુ ગમતી કે ના ગમતી બંને હોય તો ના ગમતી પણ વધારે યાદ આવે અને ગમતી પણ વસ્તુ યાદ આવે. યાદ પણ આવે. આજે કેમ ના ગમતી છે? તો કે પહેલા ગમતી હતી માટે આજે ના ગમતી છે, અને આજે ના ગમતી છે તો ભવિષ્યમાં પાછી ગમતી થશે. બરોબર. આપણે ગમતા ના ગમતાના ખેલ છે બધા, રાગદ્વેષના ખેલ છે બધા. એટલે આપણે હવે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. પ્રીતિબેન કહ્યું ચાલો આપણે સંભાવ્ય નિકાલ કરો, ફિનિશ કરો વાત. ના એ તો હવે રોજ પ્રતિક્રમણમાં એક સબ્જેક્ટ મૂકી જ દેશે પ્રીતિબેન. હવે હે પ્રતિક્રમણ કરવા બેસે છે ને ત્યારે આ સબ્જેક્ટ મૂકી જ દેશે અંદર એમ. હા ના, મૂકી દેવાનું. બરાબર પણ છે. એની અંદર હા, ના. શુદ્ધાત્મા જોજો કરવાના હા હવે. ના ના હા, શુદ્ધાત્મા જ એ તો શુદ્ધાત્મા છે. જોશો ને એટલે એની મેતે હા. બધું ઓછું થઈ જશે, નીકળી જશે. બરાબર. ના ના હા, હા. એ તમને ભય કેમ લાગે તો કે પ્રીતિબેન થઈ જાઓ એ વખતે જોતા જ સાથે પ્રીતિબેન થઈ જાઓ. હા ત્યારે બરાબર. શુદ્ધાત્મા થઈને પ્રીતિબેન નો ભય જુએ તો પછી એ ઓગળતો જાય. ને એનું પરિણામ ખબર છે ને આપણને, એને લીધે પેલું વધારે. ના, એટલે એવું જોડે- કશું નથી. એવું કઈ પરિણામ જરૂરી નથી કે આવે છે. હા એ તો આપણે માની લીધું છે એવું. માની ઓકે. લીધેલું છે. હા હા, એ કઈ છે પણ કોઈ વખત એ સાપને દાંત હોતો જ નથી અમુક સાપને, અને ના ના. કઈ અંદર ઝેર હોતું નથી, તો અમુકમાં જ હોય. હા. એટલે આપણે ઝેર વાળા હોય તો જ આપણા શરીરમાં ઝેર જાય, નહીં તો ઝેર જાય ના. જાય. એ વાત આ છે. ઓકે. આપણા શરીરમાં ઝેર ક્યારે જાય તો કે આપણે ઝેર વાળા હોઈએ માટે ઝેર જાય, જાય. નહીં તો ઝેર ના જાય. પછી દવા રૂપી ઝેર હોય કે સાપ રૂપી ઝેર હોય. હા, ના બરોબર. ના ના બરાબર. જય જય શ્રી. જય. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ, પ્રીતિબેન. જય શ્રી. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, તમારો અવાજ બહુ સ્લો આવે છે. જય સચ્ચિદાનંદ પરેશભાઈ. જય સચ્ચિદાનંદ. આ ટકોર સૂત્ર છે માણસ જાત ટકોર ખાવા માટે નથી. ખરું હોય ને આગ્રહ ન હોય, કચકચ ના હોય તો સામાન્ય હૃદયમાં ચોંટી જાય. ખરું હોય છતાં કચકચ કરે કે આગ્રહ રાખે તો તે સામાન્ય સ્પર્શ ના થાય. માણસ જાત ટકોર ખાવા માટે નથી.
ખરું હોય ને આગ્રહ ના હોય, કચકચ ના હોય તો સામાન્ય હૃદયમાં ચોંટી જાય. ખરું હોય છતાં કચકચ કરે કે આગ્રહ રાખે તો તે સામાન્ય સ્પર્શ ના થાય. પહેલું વાક્ય ના સંભળાય બરોબર. માણસ જાત ટકોર ખાવા માટે નથી. માણસ માણસ જાત ટકોર ખાવા માટે નથી. હા ટકોર ખાવા માટે, હા દાળ ભાત ખાવા માટે છે. ચાલ હા. ખરું હોય ને આગ્રહ ના હોય, કચકચ ના હોય તો સામાન્ય હૃદયમાં ચોંટી જાય. હા ખરું હોય છતાં કચકચ કરે કે આગ્રહ રાખે તો તે સામાન્ય સ્પર્શ ના થાય. સાંભળે થાય. હા પછી પાછું શું પાછું પૂછવાનું? વાંચું છું. હે ખરું હોય ને આગ્રહ ના હોય, કચકચ ના હોય તો સામાન્ય હૃદયમાં ચોંટી જાય. હા ખરું હોય છતાં કચકચ કરે કે આગ્રહ રાખે ના ચોંટે. તો તે સામાન્ય સ્પર્શ ના થાય. બરોબર છે. તો ટકોર ટકોર ખાવા માટે નથી એમ કહ્યું છે દાદાએ. હા ટકોર ટકોર ખાય તો માણસ ઈગો હટ થાય ને ભાઈ. હા ટકોર ખાય તો ઈગો હટ થાય ને. હા હા એટલે કહે છે કે ટકોર ખાવા માટે નથી. મનુષ્ય બહુ 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 સારી રીતે જીવવા માટે છે. બેફામ ના જીવશો, કોઈને દુઃખ આપે એવી રીતે ના જીવશો. હા બરાબર. ખ્યાલ આવ્યો ને? તો મનુષ્ય બહુ ચાલ્યો જશે. એટલે કે છે ટકોર ખાવા માટે નથી. ટકોર કરીએ એટલે કોઈ ટકોર કરે એટલે મતલબ કેટલું બધું બેભાન વાળું જીવન કહેવાય. ત્યારે કોઈ ટકોર કરવી પડે કે ભાઈ આવું ના પોસાય આપણને. દારૂ પીતો હોય તો ટકોર કરે કે ના કરે? કરે. હા બહાર ફર્યા રાખતો હોય તો કોઈ ટકોર કરે કે ના કરે? ટકોર કરે. બરાબર. હા એમ કેવા માંગે છે. હા ખ્યાલ આવ્યો? તો એ કોઈના સામાન પૈસા લઈ લેતો અને બીજાના પૈસા ના આપતો હોય, લોકોની સાથે ચીટિંગ કરતો હોય તો કોઈ ટકોર કરે કે ના કરે? કરે. કોઈ ટકોર કરે એનો મતલબ તમે કોઈક લોક નિંદ્ય કાર્ય કરી રહ્યા છો. એટલે કે હા છે કે ટકોર ખાવા માટે મનુષ્ય ભાવ નથી. મનુષ્ય ભાવ આવી જ ના છે. બહુ સાચવીને કામ કાઢી લેવાનું છે તમારે. બરોબર? તો આ ખરું હોય ને આગ્રહ ના હોય, કચકચ ના હોય તો હા સામાન્ય હૃદયમાં ચોંટી જાય. એટલે હા ખરું હોય ને આગ્રહ ના હોય. હા એટલે ખરું હોય, સત્ય હોય, પણ તમે આગ્રહ ના કરો તો માણસને એક્સેપ્ટ કરે. અને તમે કચકચ કરો તો કે હવે નથી કરવાનું, ભલે તારે સાચી વાત છે એમ. છોકરાને કચકચ કરો, ભણવા બેસ ભણવા બેસ ભણવા બેસ, તો પછી કચકચ કરે તો કે રેવા જ નહીં બેસવું. અને જરા કે ભાઈ ભરી જ ભણજે જરા કે બે વખત કે ને આગ્રહ ના કરે તો પછી ઓલો એની મેતે બેસે ધીરે રહીને. ભલે 2-4 દિવસ પછી બેસે પણ સમજે પછી કે કચકચ નથી કરતા. એટલે હા એટલે ઇન શોર્ટ કહેવા માંગે છે કોઈનો ઈગો દુભવશો નહીં. ઈગો દુભવશો તો તમે સાચા હશો તો પણ ખોટા થઈ જશો. બરાબર. બરોબર? આ શનિ રવિ કીર્તન ભક્તિમાં આવજે ને પ્રશ્ન લેતો આવજે તું બધો. હા હા કામરેજ આ વખતે કીર્તન તો આવવાનો જ ભક્તિ. છે. આ વખતે તો તમારા તરફથી છે ને કીર્તન ભક્તિ આજે. હા એટલે બધાને આજ એટલે આવો આમંત્રણ ના આપી ના દઈએ. હા હા આવવાનું જ છે. 100% આવવાનું. આવવાનું. હા બધાને લેતો આવજો. ચાલ હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, પરેશાનંદજી, કોઈનો પ્રશ્ન છે નહીં? આપણે અહીંયા પૂરું કરીએ સાહેબ. આ તો પૂરું કરીએ. આમંત્રણ આપી દઉં કે સર્વે મહાત્માઓને વિનંતી છે કે આ શનિ રવિ અમારા તરફથી, બા તરફથી દાદા ભગવાનની આજ્ઞા અનુસાર આ કીર્તન ભક્તિ રાખવામાં આવેલ છે. તો બધા મહાત્માઓને હૃદયથી આમંત્રણ અને લાભ લેવાનું ખૂબ ખૂબ વિનંતી છે. અને અમને સેવાનો મોકો આપજો સાહેબ. ખૂબ સરસ રીતે આ કીર્તન ભક્તિ ફરી થાય એવી નથી. દાદા ભગવાન કે છે આ બોલાવવું એ બહુ પુણ્ય જોઈએ, તારે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલાય, નહીં તો બોલાય એવું નથી. એટલે આપ સૌને ખૂબ હૃદયથી ભાવભર્યું આમંત્રણ છે. કામરેજ 4 રસ્તા, મહાવિદ્ય તીર્થધામ, 24 કલાકની કીર્તન ભક્તિ શનિવારે અને રવિવારે. શનિવારે સવારે પાછી અરિયંત ભગવાનની ભજના છે. અરિયંત ભગવાનની 9 થી 11 ભજના રાખી છે. ખાસ ધ્યાનમાં રાખજો. શનિવારે સવારે 9 થી 11 સિમંદર સ્વામીના દેરાસરમાં સિમંદર સ્વામી સામે બેસીને ભજના કરવાની અને પછી 11 વાગ્યાથી કીર્તન ભક્તિ છે. સર્વે મહાત્માઓને ભાવભર્યું હૃદયથી આમંત્રણ છે. આપ સૌ પધારવા. ખૂબ આ બાબતમાં અમારો વિનંતી છે સાહેબ. પધારો પ્લીઝ. જય સચ્ચિદાનંદ.
સાહેબ ત્રિમંત્રી બોલાવો સાહેબ. હાજી. હા. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સવ સાહ્રમ એસો પંચન મુક્કારો એસો પંચ નમુક્કારો સૌવપા વપણાસણો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સૌવે સિમ પડમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ 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 પરેશરાજી. જય